પપ્પા યાર લેપટોપ વાળું કેલ્સી તો જોઈએ જ ને યાર, બોર્ડની એક્ઝામ છે, કેવી વાતો કરો છો તમે? અરે મોંઘી પેન તો જોઈએ જ ને પપ્પા. સારી પેન એટલે સારા અક્ષર એટલે સારા માર્ક અને સારા માર્ક્સ એટલે સારું રિઝલ્ટ. કેટલાની છે? તો ખાલી 3,64,000 ની છે. મંગાઈ દઉં ને પપ્પા? અરે નવી ગાડી લઈ લીધી. નવી ગાડી? અરે બોર્ડની એક્ઝામ આપવા દઉં કોક બીજા જોડે અને ક્યાંક એક્સિડન્ટ થઈ ગયો તો પૈસા ક્યાંથી લાવ્યો? અરે લોન ઉપર લઈ લીધી તમારા નામે. આ શું છે? અરે પપ્પા લગન કરી નાખ્યા યાર. લગન? અરે બોર્ડમાં કોક સારી છોકરી આવી ગઈ તો મારું ધ્યાન તો આખી પરીક્ષામાં એની ઉપર જશે ને, એટલે એ કોન્સન્ટ્રેટ ના તૂટે એના માટે મેં લગન કરી નાખ્યા. કોંગ્રેચ્યુલેશન તો કહો પપ્પા. કોંગ્રેચ્યુલેશન. પપ્પા રિસિપ્ટ માટે ફ્રેમ લાવ્યો, એ પણ બુલેટ પ્રૂફ. અરે મારી રિસિપ્ટ ને કઈ થઈ ગયું તો ભાઈ મને એ લોકો એન્ટ્રી નહીં આપે ને હોલમાં. હવે મારી રિસિપ્ટ ને કઈ જ નહીં થાય. કેટલાની આયા? ફક્ત 55 કરોડ ની. 55 કરોડ. પપ્પા પપ્પા તો મરી જ જવા જોઈએ તો જ બોર્ડની પરીક્ષામાં મોટિવેશન મળે. હવે મને ખબર છે કે મારી પર આખા ઘરની જવાબદારી છે, એટલે હું બોર્ડની પરીક્ષામાં અવ્વલ નંબર લાવીશ. આઈ લવ યુ પપ્પા, થેન્ક યુ સો મચ ફોર ધીસ સેક્રિફાઈસ. લવ યુ.